ગુડ મોર્નિંગ મિત્રો, જય મુરલીધર દ્વારકાધીશ. તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું કે બધા મજામાં છો. ઇન્ટ્રો પૂરો થઈ ગયો તો આપણે પહેલા ફટાફટ દૂધ દેતા આવી. દેવાઈ ગયું દૂધ. ચાલો ફટાફટ દાદાના મંદિરે દીવા કરતા આવી અને ત્યારબાદ આગળનો દિવસ કન્ટિન્યુ કરશું. મસ્ત મજાના દાદાના મંદિરે દીવા કરી લીધા તો તમે પછી દર્શન કરી લેજો. રહી ગયું તો ઓનલાઈનનું કામ બાકી તો આજે આવ્યા હતા કનુભાઈ. આપણે અત્યારે આવ્યા હતા આ વાડીએ છે ને ટૂંકમાં મોટર ચાલુ કરવા. લાઇટ આંગળી ઝાટકા મારી ગઈ હતી. લાઇટ ઝાટકા મારે છે હમણાં 2-3 થયા. ટૂંકમાં આવી જાય વહી નથી જતી. ઝાટકા મારે શું મજા આવતી હોય એવી ઝાટકા મારવાની. હાલો ફટાફટ મોટર ચાલુ કરી લે. આ થઈ ગયા છે ટૂંકમાં 3 ટનના બાંધા છે ને ઓલી વાડી લઈ જવા છે બરાબર. તો અહીંયા પછી ચાલુ કરી દે. હું થઈ ગયા છે 11-11:30 જેવો સમય થયો છે ને આપણે જાય છે. હાલો ફટાફટ જતા આવી કંબાડીએ. સારા કર્યા વગર હાલે જ નહીં. તો હાલો હવે ઘરે જાય ધીરે ધીરે. મિત્રો અહીંયા છે બેઠક રોડ ઉપર કાકાની દુકાન છે. તો તમે પણ જરીક ચેક કરજો આવીને. આપણે તો બહુ મજા આવી પણ તમે પણ જરીક આવીને જોજો, ટ્રાય કરજો બરાબર ને. મિત્રો ઘરે આવી ગયા હતા અને પાછી આપણે મોટર લાઇટ આજ તો એના વાંહે જ છે. લાઇટ વાંહે છે. લાઇટ વરી આવે વરી જાય, વરી ડયો ભરી જાય, વરી ઘડીક થાય મોટર બંધ થઈ જાય. એક મોટર લહરી ગઈ હતી એ બધું કરી લીધું ને તો આખરી લાઇટ ઝટકો મારી ગઈ. साला ये दुख का खत्म नहीं होता बे. वही मोटर चालू करवा આવ્યો તો આ વાડીની ઓલી વાડી 3 નાલે ને આ 3 નાલે તો એ બધું આડા હાઈલા રાખે. અને હાલો આપણે હવે ફટાફટ ઓલાની ડ્રીલ દેતા આવી. ડ્રીલને શું કહેવાય ચક્રી દેતા આવી. કામ પૂરું થઈ ગયું. એનું જરૂરત ના પડી કે એનું કારણ છે કે ઓલો ઉથાર આવ્યો હતો તે કરી ગયો હતો એની જરૂર ના પડી. તો એ સારું થયું આપણે હોત તો કામ આવત એટલે એ કારણે લેવો હતો. હાલો ફટાફટ દેતા આવી. અને આ જો કપાસનો સીન છે અહીંયા સુધી આવી ગયો હે એટલે ઘરે પૂગી જાય. ટૂંકમાં આમ તમે હાઈલા જતા હોય ને આપણે વચમાં તો ખાલી મૂંડ જ દેખાય, મૂંડકી દેખાય મૂંડકી. હાલો ફટાફટ દેતા આવી. તો આ મંડો આમ જાય છે પાણી. હું તો એક ગોથું મારી ગયો તો હું મારી એવું હોય. હું ઓલું પછી તારું ડ્રીલ બરાબર હતો ને શું કહેવાય ચકરી તો બધું કંભાઈ ની જતા આવી. કેમ અવાજ કરે? બ્રેક ના ઓઇલ માં ગઈ છે. હાલો તો જતા આવી. ત્યાંથી આવી ગયા હતા ઘરે અને પછી ત્યાંથી ધંભાઈ વાળી પણ આપણે ગયા હતા. તમે જોયું ભાઈ આપણે હાટું ચા બનાવી હતો. તો અત્યારે તો આપણે જાય છે દૂધ દેવા. હાલો ફટાફટ દેતા આવે ત્યારબાદ દાદાના મંદિરે દીવા કરતા આવે. તો મિત્રો આપણે દૂધ દઈને તો આવી ગયા ઘરે અને દાદાના મંદિરે દીવા કરી લીધા. તો તમે પછી જરીક દર્શન કરી લેજો. તો મિત્રો દીવા કરીને આવી ગયા હતા અને યારોનો ટાઈમ થઈ ગયો હતો. હાલો યારું કરી લઈ. યારોમાં છે ભીંડાનું શાક, દૂધ, રોટલા. હાલો ફટાફટ જમી લઈ. તો મિત્રો મસ્ત મજાનું જમાઈ ગયું. કામ બધું થઈ ગયું છે કમ્પ્લીટ અને વાગી ગયા છે 8:30-9 જેવો સમય થઈ ગયો છે. 8:30-9 જેવો નહીં, 9:30-10 જેવો સમય થઈ ગયો છે ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને પપ્પા અહીંયા બહાર બેઠા હતા અને લકી અને રોકી
લકી છે ને વધારે શેતાન હે અને લોકી જો એની રાત હું કે દિવસની ડ્યુટી હોય ને આની રાતની ડ્યુટી હોય જોયું ઉઠી ગયું એમ તો હજાક થશે પણ હું તો જીમ હોય એને ખબર પડી કે હું આવ્યો તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે કાલે સવારે મોઠીને આપણે બોલેરાને અંદર મૂકી દઉં કેમ કે 2-3 દિવસ છે ને બહાર પડ્યો તો જો રમતું કરવી ત્યારે એને રમત ઉકળે છે અને ગાડી કાલ ધોઈ નાખી એટલે હવે એને કાલ અંદર મૂકી દઉં અને આજ નંદને પણ વાં બહાર બાંધ્યો હે ટૂંકમાં ન કરી વાં અંદર પતરા હેઠે હોય પણ હવે છાટાનું કેવું કે બીક ના હોય એટલે એને માલિક પર બાંધી દઈ બહારની કંઈ એવી ખાસ જરૂર ના હોય રાજલ જહાલ બધા બેઠા જ છે એ ગોરું ઊભી છે બાકી બધા એ શાંતિથી બેઠા છે તો હું બાકી આમ આજના દિવસ તો આમ ટૂંકમાં હળિયાપટ્ટીમાં જ ગયો એનું કારણ છે કે મોટર વાહે હતા વરી લાઇટ આવે વરી જાય વરી લાઇટ આવે વરી જાય ને ચાપડા ફિટ કર્યા ને એવું બધું ઝીણા મોટું કામ કરી લીધું તો આજે વ્લોગને હવે અહીં પૂરો કરી દઈએ કેમ કે ખાસ કંઈ હતું નહીં એવું તો આજના વ્લોગમાં એટલું જ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ પર ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવો ભાગ ગમ્યો મળીએ કાલના આવતા જે ફ્રેશ વ્લોગમાં જય મુરલીધર દ્વારકાધીશ.